આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સાથે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાદરા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ચોકારી ગામ ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી, વહીવટી અધિકારી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભારી હોય ને તે આપ સૌ જનતાને, આપ સૌ નાગરિકો, આપ સૌ મતદારોને આભારી છે કે જ્યારે તમે ડબલ એન્જિનની સરકારને ચૂંટીને મોકલી છે ને ત્યારે આ તમામ કામો થઈ રહ્યા છે। અને જેવી રીતે આપ સૌએ આગળ આશીર્વાદ આપ્યા છે એ રીતે પોતાની ફરજ સમજીને, પોતાની જવાબદારી સમજીને ફરીથી આ જ સરકાર તમે ચૂંટીને મોકલતા રહેશો એવી મને આશા છે। અને મિત્રો, જાગૃત નાગરિક બનવાનું કામ એ આપણે સૌએ કરવું જોઈએ કે જે રીતે સરકાર તમામ કર્મચારીઓ સાથે તમારા ગામમાં આવી છે, તમામ સુવિધાઓ, તમામ યોજનાઓનો લાભ એ સીધા તમારા ખાતામાં પહોંચાડે છે, તો જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ છે કે જ્યારે સરકારને જરૂર હોય, જ્યારે ચૂંટણીમાં સરકારને આશીર્વાદની જરૂર છે ત્યારે આપણે સૌ જાગૃત બનીને પોતે અને પોતાના આજુબાજુના તમામ લોકોના આશીર્વાદ એ આપણે સરકારને આપવા જોઈએ એવી મને આપ સૌ પાસે આશા છે। આપ સૌ પધાર્યા છો, યાત્રામાં રથનું સ્વાગત કર્યું, આજે લાભ લીધો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જેમાં સૌ ગામજનોએ મળીને ખૂબ જ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યું છે। સાથે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચોકારી ગામ સહિત આજુબાજુના લગભગ 40 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા। આ કેમ્પમાં તમામ સુવિધાઓનો લાભ એક જ દિવસમાં તાત્કાલિક ધોરણે સૌ નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચોકારી ગામ અને આજુબાજુના ગામના નાગરિકોએ ખૂબ જ સારી સંખ્યામાં લાભ લીધો છે।
Thank you.